ગરીબીથી તૂટેલી મા પુત્રની જોડી. રીતેશ અને તેની મા ગરીબીથી ઝઝૂમતા હતા. જિંદગી જ્યારે રીતેશ પર તૂટી પડી ત્યારે દિવાલિયા થઈ ચૂકેલા ઘરમાં આશાનો દીવો એક અજાણ્યા માણસે પ્રગટાવ્યો. જ્યારે એક અજાણ્યો વૃદ્ધ દરવાજે ઊભો રહીને બોલ્યો, ભગવાને મને અહીં મોકલ્યો છે. ક્યારેક ભગવાન સીધા નથી આવતા, પરંતુ કોઈને મોકલી દે છે. શારદા અને રીતેશના જીવનમાં પણ આવું જ થયું, અને પછી જે થયું તે ચમત્કાર કરતા ઓછું નહોતું. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. રીતેશ, તું શાળાએ જઈશ કે નહીં? તેની માતાનો અવાજ સાંભળીને રીતેશે ગુસ્સામાં જવાબ આપ્યો, ના, હું શાળાએ નહીં જાઉં. શારદા ગુસ્સે થઈ ગઈ, પરંતુ પોતાને ગુસ્સાને કાબૂમાં રાખીને તેમણે કહ્યું, દીકરા, જો તું શાળાએ નહીં જાય તો તું મોટો થઈને શું બનશે? શું તું મારી જેમ મહેનત કરશે? હા માં, હું હમણાં કામ કરવા માંગુ છું. તને કામ કરતા જોઈને મને દુઃખ થાય છે. રીતેશની આંખો ભીની થઈ ગઈ. આ સાંભળીને શારદાની આંખો પણ ભીની થઈ ગઈ. પહેલા તેણી તેના પતિની બીમારી સામે ઝઝૂમી રહી હતી. તેને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી બીજી હોસ્પિટલમાં, અને પછી ખબર પડી કે બંને કિડની ફેલ થઈ ગઈ છે. 1 વર્ષ પહેલા તેનું અવસાન થયું. ત્યારથી તે ઘરકામ માટે નોકરાણી તરીકે કામ કરીને તેના 8 વર્ષના પુત્રને શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. શારદાએ રીતેશને આશ્વાસન આપતા કહ્યું, દીકરા, મારી ચિંતા કરવાનું બંધ કર. હું બધું સંભાળી લઈશ. બસ તારો અભ્યાસ પૂરો કર, અને પછી આપણે આપણા જૂના દિવસોમાં પાછા ફરીશું. તને યાદ છે તારા પિતાએ આપણી કેટલી સારી સંભાળ રાખી હતી? બીમાર પડતા જ બધું વેચાઈ ગયું. હવે ફક્ત આ ઘર બચ્યું છે. જો હું તેને બચાવી રાખવા માંગુ છું તો મારે કામ કરવું પડશે, નહીં તો આપણે રસ્તા પર આવી જઈશું. રીતેશ બોલ્યો, મમ્મી, આપણને અત્યારે પૈસાની જરૂર છે. પપ્પાની માંદગી દરમિયાન આપણે લીધેલી લોન કેવી રીતે ચૂકવીશું? લેણદારો આવીને તારી સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે હું તે સહન કરી શકતો નથી. શારદા બોલી, દીકરા, ધીમે ધીમે બધું ચૂકવી દેવામાં આવશે. તારી પાસે કામ કરાવીને હું તારું જીવન બરબાદ કરવા નથી માંગતી. મારી વાત સાંભળ, તારું ભણવાનું બંધ ના કર. રીતેશ તેની અવગણના કરીને બોલ્યો, મમ્મી, તને ખબર છે મારી સ્કૂલની ફી કેટલી છે? પપ્પાએ મને એટલી મોટી સ્કૂલમાં દાખલ કરાવ્યો છે. ફી તારી માસિક આવકનો અડધો ભાગ લઈ લે છે. આપણે દેવું કેવી રીતે ચૂકવીશું? શારદા પણ પોતાના મનમાં આ વાત સમજી ગઈ હતી. તેને હવે તે શાળામાં ભણાવવાનું પોસાય તેમ નહોતું. પણ તેને યાદ આવ્યું કે તેના પતિએ રીતેશને પ્રવેશ અપાવવા માટે કેવી રીતે દોડાદોડ કરી હતી. તેનું સ્વપ્ન હતું કે રીતેશ અભ્યાસ કરે અને મોટો માણસ બને. જ્યાં સુધી રાજેશ જીવતા હતા ત્યાં સુધી શારદા ક્યારેય કંઈ ખોટું થવા દેવા નહોતા. ઘરે હંમેશા પાર્ટીઓ થતી હતી. મહેમાનો હંમેશા આવતા હતા. શારદાને તેનું સ્વાગત કરવામાં ખૂબ આનંદ આવતો હતો. એવું લાગતું હતું કે તે એક મોટા પરિવાર સાથે રહેતી હતી. બધા તેમના સ્વાસ્થ્ય વિશે પૂછતા હતા. પરંતુ જ્યારથી રાજેશ બીમાર પડ્યા ત્યારથી બધા ધીમે ધીમે દૂર થઈ ગયા. ત્યાં સુધી કે જ્યારે રાજેશજીનું અવસાન થયું ત્યારે શારદા અને રીતેશ સિવાય ત્યાં કોઈ નહોતું. જ્યારે એમ્બ્યુલન્સ ઘરે આવી ત્યારે કેટલાક પાડોશીએ મદદ કરી અને તેમના અંતિમ સંસ્કાર કર્યા. તે દિવસથી આજ સુધી તેમના એક પણ નજીકના સંબંધીએ તેમને મળવા આવ્યા નથી. જોકે એક દૂરના સંબંધીએ વારંવાર ઘર ખરીદવાની વાત કરી, પરંતુ શારદાએ તેમને ઠપકો આપ્યો. માતા અને પુત્ર એકબીજાની સાથે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ડોરબેલ વાગી. શારદાએ દરવાજો ખોલ્યો અને ત્યાં એક વૃદ્ધ માણસ ઊભો હતો. શું તમે રાજેશની પત્ની છો?
તેણે કર્કશ અવાજમાં પૂછ્યું. શારદા સમજી શક્યા નહીં, તેથી તેમણે જવાબ આપ્યો, હા, હું જ છું. પણ તમે કોણ છો અને તમે તેમને કેવી રીતે ઓળખો છો? દીકરી, શું હું અંદર આવીને બેસી શકું? હું ઘણા દૂરથી આવ્યો છું. શું હું એક ગ્લાસ પાણી પી શકું? એક જ શ્વાસમાં બધું કહીને વૃદ્ધ માણસ જવાબની રાહ જોતો હતો. શારદાએ કહ્યું, હા હા, કૃપા કરીને અંદર આવો, બેસો, હું તમને થોડું પાણી આપું છું. શારદાના ગયા પછી વૃદ્ધ માણસ તેમની સામે એક જૂની ખુરશી પર બેઠો. રીતેશ સાથે વાત કરતા તેણે પૂછ્યું, દીકરા, તું કયા વર્ગમાં છો? હું 3જા ધોરણ. રીતેશ ચૂપ થઈ ગયો. શારદા પાણી લાવી. પાણી પીધા પછી વૃદ્ધ માણસે કહ્યું, દીકરી, અહીં બેસ. મારું નામ શાંતિલાલ છે. તમારા પતિ મારી કંપનીમાં કામ કરતા હતા. તેમણે ખૂબ નાની ઉંમરે મારી સાથે કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે મારો વિશ્વાસ જીતી લીધો. તે મારી કંપનીની બધી જવાબદારીઓ એકલા હાથે સંભાળી રહ્યો હતો. તે દરમિયાન મારી તબિયત બગડવા લાગી. પછી મારા દીકરાએ કંપની સંભાળી. મેં મારા દીકરાને કહ્યું હતું, દીકરા, રાજેશને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવા દઈશ. મેં કંપનીમાં આવવાનું બંધ કરી દીધું. હું મારી સારવાર માટે વિદેશ ગયો. હું 1 અઠવાડિયા પહેલા જ પાછો ફર્યો અને ખબર પડી કે રાજેશ હવે આ દુનિયામાં નથી. મને ખૂબ જ દુઃખ છે કે જે માણસે મારી બીમારી દરમિયાન પણ મારી કંપનીને ડૂબવા નહીં દીધી, તેના છેલ્લા દિવસોમાં હું તેનો સાથ ન આપી શક્યો. મારા દીકરાએ તમને બધાને ફક્ત 1 મહિનાનો પગાર આપ્યો અને તમને તમારા પર છોડી દીધા. કાશ હું અહીં હોત તો તેની યોગ્ય સારવાર કરાવી શક્યો હોત. આટલું કહીને તે થોભી ગયો અને થોડી વાર માટે ચૂપ થઈ ગયો. શારદાએ કહ્યું, શેઠજી, તે તમારા વિશે ઘણી વાતો કરતા હતા. મને માફ કરશો કે મેં તમને ઓળખ્યા નહીં. ગમે તે હોય, જે થવાનું હતું તેને કોણ રોકી શકે છે? તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ડોક્ટરોએ હાર માની લીધી હતી. શાંતિલાલે શારદા તરફ જોયું અને કહ્યું, ના દીકરી, હું રાજેશના મૃત્યુનો દોષી છું. જો હું અહીં હોત તો મેં તેની યોગ્ય સારવાર કરાવી હોત. ગમે તે હોય, હવે જે થયું છે તે પૂર્વવત કરી શકાતું નથી. ચિંતા કરશો નહીં. તમારો દીકરો 18 વર્ષનો થાય ત્યાં સુધી તમને રાજેશનો પગાર મળતો રહેશે. હું કાલે અહીં હોઉં કે ન હોઉં, પગાર તમારા ખાતામાં આવતો રહેશે. તમારા દીકરાને સારી રીતે શિક્ષિત કરો. રાજેશની બધી જવાબદારીઓ પૂર્ણ કરો. આ સાંભળીને શારદા રડવા લાગી. રીતેશની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. શારદાએ કહ્યું, શેઠજી, તમે ખૂબ દયાળુ છો. આ બધું કોણ કરે છે? મરતી વખતે પણ તેમણે કહ્યું, કાશ શેઠજી મારી સંભાળ રાખવા માટે અહીં હોત. પણ તેમને ખબર નહોતી, તેમના ગયા પછી પણ તેમના શેઠજી તેમની સંભાળ રાખતા હતા. શાંતિલાલજી એક પણ શબ્દ બોલ્યા વિના ગયા. જતા જતા તેમણે કહ્યું, દીકરા, ભણી ગણી અને તારા પિતા જેવો જ બનજે. અમને હજુ પણ તેની યાદ આવે છે. તેમના ગયા પછી રીતેશ તેમની માતાને ગળે લગાવીને બોલ્યો, મમ્મી, હું ખૂબ જ અભ્યાસ કરીશ. હું કાલે શાળાએ જઈશ. બીજા જ દિવસે શારદાને પગાર તેના ખાતામાં આવ્યો. ઘણા મહિનાઓ આમ જ પસાર થઈ ગયા. એક દિવસ શારદા શાંતિલાલજીને એકવાર મળવાનું અને તેમનો આભાર માનવાનું વિચાર્યું. એમનું સરનામું શોધીને તે તેમના બંગલા પર પહોંચી. તેણીએ ચોકીદાર પાસેથી પૂછપરછ કરી અને જાણ્યું કે વિદેશથી પાછા ફર્યાના 15 દિવસ પછી તેમની તબિયત બગડી ગઈ અને તેમનું અવસાન થયું. શારદાની આંખોમાંથી આંસુ આવી ગયા. શું તે ફક્ત તેમનું ભલું કરવા જ આવ્યા હતા કે તેમનું દેવું ચૂકવવા માટે? આ બધું વિચારીને તે ઘરે ગઈ. આ પછી પણ
તેનો પગાર દર મહિને આવતો રહ્યો. રીતેશનો અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો હતો. જ્યારે પણ શારદા બેંકમાંથી પગાર ઉપાડતી ત્યારે તેની આંખો ભીની થઈ જતી. શાંતિલાલજી તો હવે નથી, પણ તેમનું વચન આજે પણ જીવંત છે. દર મહિને આવતા પગારના દરેક રૂપિયામાં રીતેશ માટે છોડી ગયેલી આશા ધબકતી રહે છે. રીતેશ મોટો થઈને કહે છે, હું બે પિતાના આશીર્વાદે ઊભો થયો છું, એક જન્મદાતા અને એક દેવદાતા. ભગવાન કદાચ દેખાતા નથી, પરંતુ તેઓ માણસોના રૂપે જરૂર આવે છે. શાંતિલાલજી એવા જ એક દેવદૂત હતા. તેમની માનવતાએ બે જિંદગીઓને ડૂબતી બચાવી લીધી. જો તમે પણ માનો છો કે ભગવાન કોઈ પણ સ્વરૂપે આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો આ સફરમાં. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.